છોટાઉદેપુર તાલુકામાં વરદી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાઈ. ગામસાઈ ઈંદ નિમિત્તે મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વરદી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાઈ છે. ગામસાઈ ઈંદને લઈને ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગામસાઈ ઈંદની ઉજવણીને લઈને ભવ્ય મેળો પણ ભરાયો હતો. ગામસાઈ ઈંદની ઉજવણીને લઈને વરદી સહિત છોટાઉદેપુર તાલુકાના અલગ અલગ ગામોમાંથી મહિલાઓ, યુવાનો અને વડીલોએ નાચગાન કરી ઉજવણી કરી હતી, જેમાં રાજકીય પક્ષના તમામ આગેવાનો પણ જોડાયા હતા. આજરોજ વરદી ગામની અંદર 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલીનો ગામસાઈ ઈંદનો મેળો ઉજવાઈ રહ્યો છે. ગામના તમામ તથા આજુબાજુના તમામ આદિવાસી ભાઈઓ, નાગરિકો અને બહેનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક મેળાની અંદર નાચગાન કરી રહ્યા છે. અને આજે આજુબાજુ ગામના હરવાડ, બોપા, ચોકડી, મોતી અમરાલ, માલધી, સિમરફળિયા, તજેર, પાદરવા, કાયજીપુરા, તલાફળિયા, પુણ્યાવાડ, ઓલિયાંબા, નાલે પિછલેથી માંડીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના તાલુકાના ગામોના તમામ માણસો અહીંયા પોતપોતાના વાજીંત્રો લઈને અહીંયા મેળાની અંદર ઉપસ્થિત છે અને આ ગામસાઈ ઈંદના મેળાનો આનંદ માણી રહ્યા છે. ગ્રામજનો અને આજુબાજુના ગામના માણસો મેળાની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક નાચી રહ્યા છે. તે સમગ્ર વરદી ગામમાંથી આજુબાજુના ગામોમાંથી પધારેલા તથા જે મહેમાનો અહીંયા આવીને મેળાની શોભામાં વધારો કરી રહ્યા છે. તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રાઠવા સૌ મેળામાં પધારેલા આદિવાસી ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, અધિકારીઓ હું હૃદયપૂર્વક આભાર માનું છું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.